નમસ્કાર. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી શાળા નંબર 47માં આપનું સ્વાગત છે. આ છે શાળાનું મેઇન ગેટ. અહીં સુંદર મજાનું બિલ્ડિંગ છે. એ મહારાજા કૃષ્ણકુમારસિંહજી વખતમાં બનાવેલું છે. આ બિલ્ડિંગનો ઉપયોગ આપણી નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળા માટે ઉપયોગ કરવા માટે આપેલો છે. સુંદર મજાનું પાણીનું પરબ, સુંદર મજાનું વિશાળ મેદાન, બાળકોને રમવા માટે સુંદર મજાનું મેદાન અહીં છે. શાળાના વિશાળ મેદાનની અંદર બેસવા માટે મહાનગરપાલિકા દ્વારા બાકડાઓ પણ આપવામાં આવેલા છે, જેનાથી બાળકો મેદાનમાં સરસ રીતે છાયામાં બેસી અને નાસ્તો કરી શકે છે. આ છે આપણું વિશાળ મેદાન. હવે છે આ MSB 47ની ઓફિસની અંદર તમે જોઈ શકો છો કે બાળકો દ્વારા બનાવેલી સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ઓફિસને શણગારવામાં આવી છે. સ્વચ્છ અને સુઘડ આ છે 47 નંબરની ઓફિસ. હવા ઉજાસ સાથે ખૂબ સુંદર મજાની ઓફિસ છે, જેની અંદર ધનવેલનો પણ ઉછેર કરવામાં આવ્યો છે. શાળાના નિયમો અને શાળા સલામતી પ્રતિજ્ઞાના વિવિધ પ્રકારના બોર્ડથી આ લોબીને પણ સજાવવામાં આવી છે, જેની અંદર મધ્યાહન ભોજનના મેનુ સાથે સુંદર મજાની લોબી સ્વચ્છ અને સુંદર સજાવવામાં આવી છે. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, ગ્રાન્ટનો વિગત દર્શાવતું બોર્ડ, બાળ સંસદ તેમજ બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વર્ગખંડને સુશોભન કરવામાં આવ્યા છે. શાળાની પત્રિકા દ્વારા શાળાની લાઇબ્રેરી તેમજ એની અંદર આવેલા પુસ્તકોની વિવિધ પ્રવૃત્તિઓ પણ સજાવવામાં આવી છે. સુંદર મજાના યુનિફોર્મ અને સ્વચ્છ થઈ અને બાળકો શાળાની અંદર નિયમિત રીતે પ્રવેશ પામે છે. આ છે વર્ગખંડ અને આ છે પ્રજ્ઞા વર્ગખંડ, જેની અંદર ધ્રુતિબેન પંડ્યા એ બાળકોને સુંદર મજાનું શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. ત્યારબાદ આપણે જઈએ છીએ ધોરણ 1 અને 2નો વર્ગ. ધોરણ 1 અને 2ની અંદર જ્યોતિબેન દાણીધરિયા શિક્ષણ કાર્ય કરાવે છે. સુંદર મજાના બાળકોને વ્યવસ્થિત રીતે બેસાડી અને પહેલા અને બીજા ધોરણમાં શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. TLMથી સુસજ્જ અમારા દરેક વર્ગખંડ ખૂબ સુંદર મજાના છે. ત્યારબાદ ધોરણ 3 અને ધોરણ 5માં સોનલબેન પરમાર અને નરોત્તમભાઈ ભટ્ટ શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. બાળકોને બેસવાની સુંદર અદ્યતન બેન્ચીસો દ્વારા શિક્ષણ કાર્ય આપી રહ્યા છે. ત્યારબાદ પાયલબેન ત્રિવેદી જે સ્માર્ટ બોર્ડ 6, 7, 8ની અંદર આવેલા સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ એવી 15 કોમ્પ્યુટરની લેબ આવેલી છે, જેની અંદર બાળકો સુંદર રીતે કમ્પ્યુટર કાર્ય કરાવે છે. વૈભવભાઈ ગોહેલ એ આ ટેકનોલોજીથી માહિર બાળકોને કમ્પ્યુટરની શિક્ષણ આપી રહ્યા છે. ત્યારબાદ આ વિશાળ પ્રાર્થના ખંડ છે. પ્રાર્થના ખંડની અંદર દરેક વારની પ્રાર્થનાઓના બોર્ડ આપેલા છે. સુંદર મજાના હવા ઉજાસના સાથે આ હોલની અંદર પ્રાર્થના દરરોજ થઈ છે. ત્યારબાદ બાળકોને પરીક્ષા પહેલા જ ડેમો પેપરની સરસ મજાની તૈયારી કરવામાં આવે છે. સ્માર્ટ બોર્ડ દ્વારા આ પેપરને લઈ અને બાળકોને સપ્લિમેન્ટરીની અંદર પેપર લખાવવામાં આવે છે, જેથી વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ સારું રિઝલ્ટ લાવી શકે. નવી બેન્ચીસો સાથે નરોત્તમભાઈ ભટ્ટ એ પણ ખૂબ સુંદર રીતે બાળકોનું શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. આ છે અમારા વિવિધ પ્રકારના સહઅભ્યાસક પ્રવૃત્તિ સાથે. આ છે મધ્યાહન ભોજનનો શેડ. ખૂબ જ સુંદર મજાના સૌના સહકારથી મધ્યાહન ભોજનનો શેડ અમને મળ્યો છે. ત્યારબાદ આ છે લેબ. અહીંયા વિવિધ પ્રકારના પ્રયોગો સાથે વિજ્ઞાનનું શિક્ષણ આપવામાં આવે છે. ત્યારબાદ હવે જઈએ મેદાનમાં. આ છે ઔષધિ બાગ. ઔષધિ બાગની અંદર સુંદર મજાના ઔષધિઓ વાવવામાં આવી છે, જેમાં મીઠો લીમડો, અરડુસી, તુલસી, નગોર, વિવિધ પ્રકારના
અંદર ઔષધિઓ વાવી અને સુંદર મજાનું વાવેતર કરવામાં આવ્યું છે, જેની અંદર લીલો વાંસ પણ વાવવામાં આવ્યો છે ફૂલ છોડ સાથે. આ છે અમારો 47 નંબરનો નાનકડો એવો ઔષધિ બાગ. ત્યારબાદ આપણે જઈએ કે મેદાનમાં સુંદર મજાના હિંચકા, લપસણી, ઉચક નીચક જેવા રમતગમતના સાધનો પણ સુંદર મજાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં. MSB 47 સ્ટાફ આજ દિન સુધીની સફર. ભગવતી બાલદિયા.